આજે આપણે આ વિડીયોમાં આયુર્વેદિક કોલેજની ફી અને કઈ કોલેજમાં કેટલી સીટ છે તેના વિશે માહિતી આપવાના છીએ. તો આપણે પહેલાં ઓવરવ્યૂ આપી દઈએ ઉપરથી, પછી દરેક કોલેજનું ડિટેલમાં કોલેજ વાઇઝ સમજાવીશું. તો ગવર્મેન્ટ કોલેજ છે એ 5 છે, એમાં ટોટલ 250 સીટ છે અને એની ફી છે 250 નથી 387 સીટ છે, જેની ફી છે 4,000 રૂપિયા. અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ 33 જેવી કોલેજ છે, જેમાં ટોટલ 2569 સીટ છે અને એની ફી છે 2.25 લાખથી લઈને મેનેજમેન્ટ કોટામાં 4.97 લાખ સુધી. એટલે આમાં 4.97 મેનેજમેન્ટ કોટા સુધી છે. એટલે પ્રાઇવેટમાં જે ગવર્મેન્ટ સીટ હોય એની 2.25 લાખ અને ટોટલ ફાઇનલ જે હાઈએસ્ટ હોય ફી મેનેજમેન્ટ કોટાની એ 4.97 લાખ છે. તો આપણે દરેક કોલેજની વાત કરીએ છીએ હવે, તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કે આપણે ગવર્મેન્ટ કોલેજની વાત કરીએ પહેલાં 5. તો કે પહેલી કોલેજ છે જેનું નામ છે સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. ગાંધીનગર. એમાં ટોટલ 75 સીટ છે. સીટ કેટલી છે તો કે 75. એમાં ફી કેટલી છે તો કે 4,000 રૂપિયા. ગવર્મેન્ટ બધી કોલેજની ફી 4,000 રૂપિયા છે. અને કટઓફનો વિડીયો મેં આગળ બનાવ્યો છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કે આયુર્વેદિક કોલેજમાં કેટલે કટઓફ અટક્યું છે. તમારી જે પણ માંગ હોય તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, તો નેક્સ્ટ વિડીયો એના પર બનાવવાનો ટ્રાય કરીશ. પછી બીજા નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે જે અખંડાનંદ છે. અખંડાનંદ જે અહેમદાબાદમાં આવેલી છે, જેમાં 94 સીટ છે. કેટલી સીટ છે? જેમાં 94 સીટ છે અને એની ફી છે 4,000 રૂપિયા. પછી છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા અને જુનાગઢ, એટલે કે ત્રીજું અને ચોથું, જે એક કોલેજ વડોદરા છે અને એક છે જુનાગઢ, જેમાં બંનેમાં 75 સીટ છે. 75 સીટ, આમાં પણ 75 સીટ છે. બંનેની ફી 4,000 રૂપિયા છે. પછી આગળ ગવર્મેન્ટ સેટ જેપી આયુર્વેદિક કોલેજ ભાવનગર, એટલે કે સેટ જેપી આયુર્વેદિક કોલેજ ભાવનગર. એમાં સીટ છે 68 અને એની ફી પણ 4,000 રૂપિયા છે. તો આપણે અહીંયા 5 ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરી દીધી છે, તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો કે એક તમારા આજુબાજુના એરિયામાં કઈ કોલેજ છે તમને ધ્યાન આવી શકે. તો કે 6 નંબરની કોલેજ છે JS આયુર્વેદિક કોલેજ, જે નડિયાદમાં આવેલી છે. નડિયાદ. એમાં ટોટલ 100 સીટ છે. સીટ 100 છે અને એની ફી ગવર્મેન્ટ કોટામાં 2.91 લાખ છે. ફીની વાત કરીએ તો કે ગવર્મેન્ટ કોટાની વાત કરીએ, જીક્યુ આપણે જીક્યુ અને એમક્યુ લખી છે મેનેજમેન્ટ કોટા અને ગવર્મેન્ટ કોટા. તો જીક્યુમાં એની ફી છે 2.91 લાખ અને મેનેજમેન્ટ કોટામાં એની ફી છે એમક્યુમાં 4.97 લાખ. પછી આવશે 7મા નંબરની કોલેજની વાત કરીએ તો કે OH નઝર કે નઝાર જે હોય, જે આયુર્વેદિક કોલેજ સુરતમાં આવેલી છે. હવે એમાં ટોટલ 100 સીટ છે. સીટ 100 છે. જીક્યુમાં એની ફી છે 2.71 લાખ અને મેનેજમેન્ટ કોટામાં એની ફી છે 3.75 લાખ. આ ફી આ વર્ષે ચેન્જ થઈ શકે છે, પણ આ તો તમને લાસ્ટ યરનું છે તો એના ઉપર ઓવરવ્યૂ આપું છું, તમને આઈડિયા આવે.
પછી જે VM મહેતા છે, VM મહેતા આયુર્વેદિક કોલેજ જે જામનગરમાં આવેલી છે, એમાં કેટલી સીટ છે? તો કે એમાં 60 સીટ છે, એટલે કે 60 સીટ છે. GQમાં એની ફી પણ 2.71 લાખ છે અને MQમાં 3.75 લાખ છે. પછી આવશે અરિહંત આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ગાંધીનગર, 9મા નંબરનું, અરિહંત ગાંધીનગર. ફટાફટ લખું છું કેમ કે વિડીયો પછી લાંબો બની જશે. તેમાં 100 સીટ છે. GQમાં એની ફી છે અરિહંતમાં 2.25 લાખ, ખાસ ધ્યાન રાખજો, 2.25 લાખ. અને MQમાં ફી છે 3.40 લાખ. હવે 10મા નંબરની કોલેજ તો કે અનન્ય આયુર્વેદિક કોલેજ જે કલોલ ગાંધીનગર આવેલી છે, ગાંધીનગર, જેમાં 60 સીટ છે અનન્યામાં. પછી એની ફીમાં GQની ફી છે એ 2.91 લાખ છે અને MQમાં 4.50 લાખ છે. પછી 11મા નંબરની કોલેજ છે JG પટેલ આયુર્વેદિક કોલેજ, VV નગર, આણંદ. JG પટેલ જે આણંદમાં આવેલી છે, વલ્લભ વિદ્યાનગર, VV નગર, જેમાં ટોટલ 100 સીટ છે. પછી એમાં GQમાં એની ફી છે 3.15 લાખ અને MQમાં પણ એની ફી છે 3.15 લાખ, સેમ જ છે. પછી 12મા નંબરની કોલેજ છે ગ્લોબલ આયુર્વેદિક કોલેજ જે રાજકોટ આવેલી છે, ગ્લોબલ રાજકોટ, જેમાં સીટ છે 60. પછી એની GQમાં એની ફી છે ગવર્મેન્ટ કોટા, એમાં એની ફી છે 2.71 લાખ અને મેનેજમેન્ટ કોટામાં એની ફી છે 3.75 લાખ. પછી 13મા નંબરની કોલેજની વાત કરીએ તો કે કૃષ્ણા આયુર્વેદિક કોલેજ જે વડોદરા આવેલી છે, વડોદરા, જેમાં સીટ કેટલી છે તો કે 54 સીટ છે એમાં. પછી GQમાં એની ફી છે ગવર્મેન્ટ કોટામાં 2.25 લાખ અને MQમાં એની ફી છે 3.40 લાખ. પછી 14મા નંબરની કોલેજની વાત કરીએ તો કે સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ કલોલ ગાંધીનગર, સ્વામિનારાયણ કોલેજ કલોલ, જેની સીટ છે કેટલી આપણે કલોલમાં તો કે 100 સીટ છે 100. અને એમાં GQમાં એની ફી કેટલી છે તો કે એની ફી છે 2.71 લાખ અને MQમાં એની ફી છે 3.85 લાખ. આ હતું સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ કલોલ. આપણે 15મા નંબરની કોલેજની વાત કરીએ તો કે એનું નામ છે મંજુશ્રી રિસર્ચ આયુર્વેદિક કોલેજ જે પિંપલજ ગાંધીનગર આવેલી છે, મંજુશ્રી જે ગાંધીનગર આવેલી છે, જેમાં સીટ છે 100. પછી GQમાં એની ફી છે 2.81 લાખ અને મેનેજમેન્ટ કોટામાં એની ફી છે 4.50 લાખ, MQમાં એની ફી છે. પછી 16મા નંબરની કોલેજ આવશે ગોકુલ આયુર્વેદિક કોલેજ સિદ્ધપુર, ગોકુળ જે સિદ્ધપુરમાં આવેલી છે, સિદ્ધપુર, જેમાં એમાં 60 સીટ છે 60. પછી એની GQમાં એની ફી છે 2.25 લાખ અને MQમાં એની ફી છે 3.40 લાખ. પછી 17મા નંબરની કોલેજની વાત કરીએ
તો કે જે છે ઇન્ડિયન આયુર્વેદિક રિસર્ચ સેન્ટર જે રાજકોટ આવેલી છે, રાજકોટ, એમાં 100 સીટ છે, જીક્યુમાં 2.91 લાખ ફી છે અને મેનેજમેન્ટ કોટામાં 4.50 લાખ ફી છે. હવે આગળની કોલેજની વાત કરીએ તો 18મા નંબરની કોલેજ જે પારુલ આયુર્વેદિક કોલેજ છે, જે વાઘોડિયા વડોદરામાં આવેલી છે, પારુલ વડોદરા. એની સીટ છે 100. પછી એમાં ફી છે જીક્યુમાં 2.40 લાખ અને મેનેજમેન્ટ કોટામાં 3.59 લાખ. પછી 19મા નંબરની કોલેજની વાત કરીએ તો કે જે છે બીજી ગરસિયા આયુર્વેદિક કોલેજ રાજકોટ, બીજી ગરૈયા જે હોય તમે ખાલી મેન સીટ અને ફી યાદ રાખજો. કોલેજ તો બધું તમે ખાલી નામ જોશો તમને આઈડિયા આવી જશે. જેમાં સીટ છે 60, જેમાં ગવર્મેન્ટ કોટાની ફી છે 2.71 લાખ અને મેનેજમેન્ટ કોટાની ફી છે 3.75 લાખ. પછી આવશે 20મા નંબરની કોલેજ, એનું નામ છે RMD આયુર્વેદિક કોલેજ વગલધારા. આપણે પૂરું નામ લખી દઈએ. શું લખ્યું છે? વગલધરા. જેમાં સીટ છે 60, ફી સેમ જ 2.71 લાખ અને મેનેજમેન્ટ કોટામાં 3.75 લાખ. પછી કોલેજ આવશે નોબલ આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ જુનાગઢ, 21મા નંબરની કોલેજ તો કે નોબલ આયુર્વેદિક કોલેજ જુનાગઢ, જેમાં 100 સીટ છે, જીક્યુમાં 2.71 લાખ ફી છે અને મેનેજમેન્ટ કોટામાં 3.75 લાખ ફી છે. પછી આવશે નેત્ર ચિકિત્સા આયુર્વેદિક કોલેજ અમરેલી, 22મા નંબરની નેત્ર ચિકિત્સા જે અમરેલીમાં આવેલી છે, અમરેલી, જેમાં 60 સીટ છે, જીક્યુમાં 2.81 લાખ ફી છે અને મેનેજમેન્ટ કોટામાં 3.85 લાખ ફી છે. પછી આવશે 23મા નંબરની કોલેજ જે કેજી આયુર્વેદિક કોલેજ છે, કેજે, જે સાવલી વડોદરા આવેલી છે, વડોદરા, જેમાં એની 60 સીટ છે, ફી 2.71 લાખ જીક્યુમાં અને એમક્યુમાં છે 3.85 લાખ. પછી 24મા નંબરની કોલેજ છે જે મોનાર્ક છે, જે મોનાર્ક કોલેજ છે ક્યાં આવેલી છે? અમદાવાદમાં. મોનાર્ક આયુર્વેદિક કોલેજ જે અહેમદાબાદમાં આવેલી છે, જેમાં કેટલી સીટ છે તો કે 60 સીટ છે, ફી જીક્યુમાં 2.71 લાખ અને એમક્યુમાં 3.85 લાખ ફી છે. પછી 25મા નંબરની કોલેજ તો કે RK યુનિવર્સિટી આયુર્વેદિક હોસ્પિટલ રાજકોટ, RK આયુર્વેદિક કોલેજ રાજકોટ, તો કે એમાં કેટલી સીટ છે તો કે 100 સીટ છે, ફી છે 2.70 લાખ ગવર્મેન્ટ કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં છે 3.75 લાખ. પછી 26મા નંબરની કોલેજ છે મર્ચન્ટ જે મહેસાણામાં આવેલી છે, બાસણા, મર્ચન્ટ આયુર્વેદિક કોલેજ બાસણા મહેસાણા. એમાં કેટલી સીટ છે તો કે એમાં 54 સીટ છે, જીક્યુમાં એની ફી છે 2.71 લાખ અને મેનેજમેન્ટ કોટામાં એની ફી છે 3.85 લાખ. હવે આપણે 27મા નંબરની કોલેજની વાત કરીએ તો કે જે છે ભાર્ગવા આયુર્વેદિક કોલેજ જે આવેલી છે આણંદ, દહેમી આણંદ, જેમાં 100 સીટ છે. પછી એમાં ફી છે 2.81 લાખ જીક્યુમાં અને મેનેજમેન્ટ કોટામાં 3.85 લાખ. પછી આગળ આપણે 28મા નંબરની કોલેજની વાત કરીએ તો કે એ છે
મુરલીધર આયુર્વેદિક કોલેજ જે રાજકોટમાં આવેલી છે, એમાં 60 સીટ છે. એમાં જીક્યુમાં 2.71 લાખ ફી છે અને મેનેજમેન્ટ કોટામાં 3.75 લાખ ફી છે. પછી 29મા નંબરની કોલેજ તો કે એનું નામ છે ડૉક્ટર વસંત પારીખ, જે વડનગર આવેલી છે. ડૉક્ટર વસંત પારીખ જે વડનગરમાં આવેલી છે. હવે એમાં શું છે તો કે 80 સીટ છે. પછી ફી કેટલી છે તો કે 2.71 લાખ જીક્યુમાં એટલે ગવર્મેન્ટ કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં 3.85 લાખ છે. પછી આગળની કોલેજની વાત કરીએ તો કે પારુલ આગળ આવી હતી, જે આ છે રિસર્ચ, તમે યાદ રાખજો પારુલ 2 છે. પારુલ આ રિસર્ચવાળી છે વડોદરા, જેમાં આપણે ગણીએ તો કે કેટલી સીટ છે તો કે 100 સીટ છે. 2.71 લાખ જીક્યુમાં ફી છે અને એમક્યુમાં 3.75 લાખ ફી છે. પછી 31મા નંબરની કોલેજની વાત કરીએ તો કે જે છે SS અગ્રવાલ આયુર્વેદિક કોલેજ નવસારી. SS અગ્રવાલ આયુર્વેદિક કોલેજ નવસારી, જેમાં 100 સીટ છે. પછી જીક્યુમાં 2.71 લાખ ફી છે અને એમક્યુમાં 3.85 લાખ ફી છે. પછી 32મા નંબરની કોલેજ જે છે નૂતન આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર. નૂતન વિસનગર, જેમાં 100 સીટ છે. જીક્યુમાં 2.71 લાખ ફી છે અને એમક્યુમાં 3.85 લાખ ફી છે. પછી આવશે 33મા નંબરની કોલેજ, જેનું નામ છે ઈવા આયુર્વેદિક કોલેજ, જે સુપેડી રાજકોટ આવેલી છે. ઈવા રાજકોટ, જેમાં 60 સીટ છે. ગવર્મેન્ટ કોટાની 2.91 લાખ ફી છે અને મેનેજમેન્ટ કોટાની 4.50 લાખ ફી છે. પછી આગળની કોલેજ વાત કરીએ 34મા નંબરની તો કે જે છે બાલા હનુમાન આયુર્વેદિક કોલેજ લોધરા. બાલા હનુમાન આયુર્વેદિક કોલેજ લોધરા, જેમાં 31 સીટ છે એટલે કે 31 સીટ છે. 2.71 લાખ જીક્યુની ફી છે અને મેનેજમેન્ટ કોટાની 3.85 લાખ ફી છે. પછી હવે આપણે આગળ વાત કરીએ તો કે 35મા નંબરની કોલેજ, જેનું નામ છે જલારામ આયુર્વેદિક કોલેજ, જે શિવપુરી ગોધરા આવેલી છે. જલારામ આયુર્વેદિક કોલેજ ગોધરા, જેમાં 60 સીટ છે. પછી જીક્યુમાં 2.25 લાખ ફી છે અને એમક્યુમાં 3.40 લાખ ફી છે. પછી 36મા નંબરની કોલેજ આવશે, જેનું નામ છે પાયોનિયર આયુર્વેદિક કોલેજ, જે વડોદરા છે. પાયોનિયર આયુર્વેદિક કોલેજ જે વડોદરામાં આવેલી છે, જેમાં 60 સીટ છે. પછી ફી છે જીક્યુમાં 2.71 લાખ અને એમક્યુમાં 3.85 લાખ ફી છે. પછી 37મા નંબરની કોલેજ, જેનું નામ છે હિમાલય આયુર્વેદિક કોલેજ મહેસાણા. હિમાલયા જે હોય મહેસાણા, જેમાં 60 સીટ છે. જેની ફી જીક્યુમાં 2.71 લાખ છે, મેનેજમેન્ટ કોટામાં 3.85 લાખ છે. પછી છેલ્લા નંબરની કોલેજ એટલે કે 38મા નંબરની જે સિદ્ધેશ્વર આયુર્વેદિક કોલેજ દસાડા. સિદ્ધેશ્વર જે દસાડા આવેલી છે, જેમાં 60 સીટ છે. જીક્યુમાં ફી 2.71 લાખ, મેનેજમેન્ટ કોટામાં 3.85 લાખ ફી છે. આમાં આ વર્ષે થોડો ચેન્જ આવી શકે છે, કેમ કે જે ફાઇનલ એડમિશન થશે પછી ફી પણ ચેન્જ થઈ શકે છે, સીટ પણ ચેન્જ થઈ શકે છે, કેટલીક કોલેજ એડ થઈ શકે છે, 1-2 કોલેજની માન્યતા રદ પણ થઈ શકે છે. દર વર્ષે આવું થતું હોય છે. હું આના પર વિડીયો બનાવીશ જ્યારે પણ ઓફિશિયલ ન્યૂઝ આવશે ત્યારે. પણ ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કરતા હતા, કોમેન્ટ બોક્સમાં પણ લખતા હતા કે આયુર્વેદિક કોલેજની ફી અને સીટની માહિતી આપો, તો આ વિડીયો બનાવ્યો છે. તો તમારો આગળ જે પણ વિડીયો બનાવો એની કોમેન્ટ લખો તો હું વિડીયો બનાવવાનો ટ્રાય કરીશ.
તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રો સાથે ચેનલને શેર કરો, કેમ કે આ વિડીયો પર આપણે ઉપયોગી માહિતી સ્ટુડન્ટને થશે એવા જ વિડીયો બનાવવામાં આવશે. કોઈ વગર કામના વિડીયો જે અફવા ફેલાવી એવો કોઈ પણ વિડીયો બનાવવામાં આવશે નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.